ભલે વાર્તા પ્રમાણે, સ્ક્રિપ્ટ પ્રમાણે, ટીઝર અને ટ્રેલર પ્રમાણે કે ઇવન ફિલ્મ પ્રમાણે સની દેઓલ આ મૂવીનો હીરો હોય, પણ ખરેખર કહું તો રાજકુમાર સંતોષી આ ફિલ્મના મુખ્ય હીરો છે. કેમ એ જાણીએ આ રિવ્યૂમાં. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ બટવારા 1947, જે આજે રિલીઝ થઈ છે આવારાપન 2ની સાથે. જો આવા રિવ્યૂ તમને ગમતા હોય, પછી વેબ સિરીઝ હોય કે ફિલ્મો હોય, અને જૂની ફિલ્મો વિશે પણ વાતો કરવી ગમતી હોય કે બીજી ભાષાની ફિલ્મો વિશે વાતો સાંભળવી ગમતી હોય, તો આ ચેનલ તમારા માટે જ છે અને આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. જો આ રિવ્યૂ ગમે તો લાઈક કરજો, મિત્રો, સગા સંબંધીઓ, આડોશી પાડોશીઓ સાથે શેર કરજો. તો બટવારા 1947, જેમ એનું નામ છે એ પ્રમાણે 1947 આપણી જ્યારે 15મી ઓગસ્ટ આઝાદી થઈ ત્યારે બે દેશ બન્યા, એક પાકિસ્તાન અને એક ભારત. ભારતમાં રહેતા મુસલમાનો પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ ભારત આવ્યા. અને એ વખતે જે પ્રમાણે કોમી રમખાણો આખા દેશભરમાં ફાટી નીકળ્યા, સરહદ પર તો ફાટ્યા છે, પણ આખા દેશમાં થયા, એની વાર્તા આ ફિલ્મ કરે છે. એમાં મેરઠમાં રહેતા સિકંદર મિર્ઝા એટલે કે સની દેઓલ, એમની પત્ની હમીદા એટલે કે પ્રીતિ ઝિન્ટા, પુત્ર જાવેદ અને એક પુત્રી પણ છે. આ બધાને મેરઠમાં કોમી રમખાણો થયા એનાથી બચવા માટે લાહોર પછી ફાઇનલ નિર્ણય તરીકે જવું પડે છે. એ લોકો જ્યારે મેરઠ સ્ટેશને પહોંચે છે ત્યાં જ કોમી રમખાણો ત્યાં, એટલે જે હુમલાખોરો છે એ ત્યાં આવી જાય છે. અને એમાં જે મોટો પુત્ર જાવેદ છે એ સિકંદર અને હમીદાથી છૂટા પડી જાય છે. ત્યાર પછી એ લોકો તો ગમે તેમ કરીને લાહોર પહોંચે છે, થોડો સમય રેફ્યુજી કેમ્પમાં પણ રહે છે. અને પછી અલી ફઝલ, જે એમણે હબીબનું પાત્ર કર્યું છે, એમની મદદથી એમને એક લાહોરના બહુ પ્રખ્યાત હલવાઈ રતનલાલની હવેલી મળે છે. કારણ કે જે ભારતથી આવતા હોય એમને ત્યાં નવા મકાન તો ના બને, તો જે હિન્દુઓ છોડીને ગયા હોય એમને આ મકાનો આપી દેવામાં આવતા, એવું ફિલ્મમાં કહેવામાં આવ્યું છે. હવે ઘરમાં જેવા રહેવા આવે છે ત્યારે ખબર પડે છે કે રતનલાલની માતા તો હજી ઉપરના માળે કબજો કરીને બેસી ગઈ છે અને એ ગઈ નથી ભારત. એટલે કોઈ પણ હિસાબે પછી એમનું નામ દુર્ગાદેવી છે, એ શબાના આઝમીએ આ પાત્ર ભજવ્યું છે. તો દુર્ગાદેવીને ગમે તે રીતના ત્યાંથી કાઢી મૂકવા માટે હમીદા અને સિકંદર પહેલાં તો ખૂબ પ્રયાસ કરે છે, ઉતાવળિયા થઈ જાય છે, પણ પછી છેવટે કંઈક એવું બને છે કે એ બંને અને એમની પુત્રી હમીદા અને સિકંદર આ દુર્ગાદેવી સાથે ભાવનાત્મક સંબંધોએ બંધાઈ જાય છે. પણ અહીંયા એક તકલીફ છે. અહીંયા એક યાકુબ શુજા પહેલવાન, જેનું પાત્ર અભિમન્યુ સિંહે કર્યું છે, એને આ વાત ખટકે છે. એને એમ થાય છે કે હિન્દુ તો પાકિસ્તાનમાં રહેવા જ ન જોઈએ, કાં તો એને મારી નાખો કાં તો દિલ્હી મોકલી દો. તો એ તરત એના પ્રયાસો શરૂ કરે છે અને દરેક પ્રયાસોમાં વચ્ચે આ સિકંદર મિર્ઝા આવે છે. તો આ વાર્તા છે. ફિલ્મની ગતિ સારી છે. શું સારું વધુ છે એ હું આગળ કહું છું. પણ દુર્ગાદેવી તરીકે શબાના આઝમીએ બહુ કમાલની એક્ટિંગ કરી છે. એ ભારતના શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં કેમ સ્થાન પાવે છે એ એમણે આ દુર્ગાદેવીના પાત્ર દ્વારા ફરીથી સાબિત કરી દીધું છે. અને પોતાના પાત્ર વૃદ્ધાનું લાગે એના માટે એમણે ખાસ પોતાનો અવાજ પણ આ ફિલ્મ માટે બદલ્યો છે, જેની વધુ અસર એમના પાત્રમાં પડે છે. પ્રીતિ ઝિન્ટા અને બીજા નાના મોટા ઘણા કલાકારો છે, જેમાં સની દેઓલનો પુત્ર કરણ દેઓલ પણ આવી ગયો. એમણે એ રીતના એક્ટિંગ કરી છે જેને કારણે શબાના આઝમી અને સની દેઓલના જે બે મુખ્ય પાત્રો છે એ વધુ ઉભરે અને વધુ સારી રીતના આપી શકે. અભિનય સિંહે જે શુજાનો રોલ કર્યો છે, યાકુબ શુજા પહેલવાન, એ બહુ જ સરસ છે. અને સની દેઓલ સામે વિલન તરીકે આવવું એ કોઈ પણ એક્ટર માટે ચેલેન્જ હોય છે, પણ અહીંયા એ બરાબર કામ કરી જાય છે. અને એવું લાગે છે કે જે રીતના એ આ પાત્રમાં નિખર્યા છે
તો ભવિષ્યમાં આપણને અભિમન્યુ સિંહ મોટી મોટી ફિલ્મોમાં મોટા મોટા વિલન તરીકે જોવા મળી શકે છે. ગયા એટલે કે આ જ અઠવાડિયાની શરૂઆતમાં એક શોર્ટ કે રીલ બનાવી હતી જેમાં અર્જુનમાં સની દેઓલની રોનેસ દેખાઈ જતી હતી કે હજી એ વ્યક્તિ અભિનય શીખી રહ્યો છે. હું આ ફિલ્મ જોતા સતત એવું વિચારતો હતો કે ક્યાં અર્જુન અને ક્યાં આ ફિલ્મ. સની દેઓલે પોતાની એક્ટિંગમાં કેટલી હદ સુધી સુધારો કર્યો છે. આ ફિલ્મમાં એમની જે સ્ટાઇલ છે એ તો છે જોરથી બૂમો પાડવાની, ફાઇટ કરવાની, જે આપણને આમ લોજિકલી વિચારો તો ગળે ન ઉતરે એવી, પણ આમાં ભાવનાત્મક એક્ટિંગ એમણે બહુ જ સરસ કરી છે. અને એમાં એકાદ બે દ્રશ્યોમાં તો જે એમણે આંખો સાથે એક્ટિંગ કરી છે એ બહુ સરસ. શબાના આઝમી, જેમ મેં આગળ કીધું, એમની સાથે જેટલા પણ દ્રશ્યો છે એમાં એ એમની સાથે બરાબર રહ્યા છે. એટલે સની દેઓલ એમની ઉંમર સાથે સાથે અને અનુભવની સાથે સાથે ખીલ્યા છે. પણ જેમ આગળ કીધું એમ આ ફિલ્મના જે રિયલ હીરો છે એ રાજકુમાર સંતોષ છે. કારણ કે હું એમનો પહેલેથી જ એમના ડિરેક્શનનો ફેન રહ્યો છું, પણ જ્યારે આ ફિલ્મ પતી, ધી એન્ડ ના આવ્યો, પણ સૌથી પહેલી જ ક્રેડિટ આવી કે સ્ક્રીન પ્લે એન્ડ ડાયરેક્શન રાજકુમાર સંતોષી, તો મેં આમ તાળી પાડી. કારણ કે આ ફિલ્મ જો રાજકુમાર સંતોષી સિવાય કોઈએ ડાયરેક્ટ કરી હોત ને તો એ કાં તો બહુ બોરિંગ થઈ જાત, કાં તો ફિલ્મ સાવ ડૂબી જાત, અથવા તો એક તરફી એજન્ડામાં ફસાઈ જાત. રાજકુમાર સંતોષીએ સ્ક્રીન પ્લે લખ્યો છે, ડાયરેક્શન તો કર્યું જ છે, પણ એમાં એક ખાસ સિક્વન્સ છે જે અલી ફઝલ સાથે સંકળાયેલી છે, જે પઠાણકોટથી લાહોર આવે છે એ દરમિયાન અને પછી શું બને છે એમાં એ કહેવામાં આવ્યું છે એણે આખો જે વાત હોય ને એક તરફી થઈ જવાની એને ડાયલ્યુટ કરી નાખી છે. અને એને કારણે આ સ્ક્રીન પ્લે રાઇટર રાજકુમાર સંતોષીને સલામ કરવી પડે. અને બે ચાર દ્રશ્યોએ તો બહુ કમાલ કરી, જેમાં તમને કહું એઝ અ ડિરેક્ટર એમણે એક બે સીનમાં કલાકારો આમ પાછળથી આગળ આવતા હોય, એમણે પણ આપણને પાછળ શું થઈ રહ્યું છે, કોણ આવી રહ્યું છે એ જોવા માટે એ મજબૂર કરી દે એ રીતના એમણે સીન્સ કેપ્ચર કર્યા છે. એ એમના ડાયરેક્શનની કમાલ પણ દેખાડે છે. ઉપરાંત જે રીતના એમણે ફિલ્મનું પેસિંગ રાખ્યું છે, કોઈ વધારાનું દ્રશ્ય રાખ્યું નથી, એ એના માટે તો એમને કહેવાય કે તાળીઓ આપવી જ જોઈએ. અને જે રીતના એમણે સની દેઓલનો મેં કીધું એ પ્રમાણે બધી જ રીતના ઉપયોગ કર્યો છે એટલે રાજકુમાર સંતોષીને નમન પહોંચે. ફિલ્મમાં એક દ્રશ્ય છે સ્મશાન યાત્રા, એમાં લગભગ બધા જ ફિલ્મના મુખ્ય કલાકારો આવી જાય છે, પણ એ દ્રશ્યમાં જે રીતના ધીરે ધીરે ભીડ ઊભી થાય છે અને જે રીતના સની દેઓલ ભીડ પણ બોલે છે, એક આપણું સ્મશાન યાત્રા અત્યારે હું નહીં બોલું માં જે બોલાતું હોય છે વાક્ય, અને જે રીતના અલગથી સની દેઓલ પાસે બોલાવવામાં આવ્યું છે એનાથી પણ સાબિત થાય છે કે રાજકુમાર સંતોષી કેમ મુઠ્ઠી ઊંચેરા ડાયરેક્ટર સાબિત થાય છે. તો આ રિવ્યૂ જ્યારે હું કરી રહ્યો છું ત્યારે આવારાપન કરતાં બટવારાનું કલેક્શન એટલું ખાસ નથી, પણ એવું લાગે છે કે વાર્તા ખૂબ જૂની છે, એનો ઉપયોગ ઘણીવાર થઈ ગયો છે, એટલે કદાચ દર્શકો એનો બીજા પ્રેફરન્સ તરીકે ઉપયોગ કરે એવું શક્ય છે. એટલે આવનારા દિવસોમાં જો માઉથ પબ્લિસિટીથી આ ફિલ્મ ચાલે તો ચાલે. હું એમ નહીં કહું કે આ ફિલ્મ અદ્ભુત છે, હું એમ નહીં કહું કે આ ફિલ્મ નથી મજા આવે એવી. આ ફિલ્મ સારી છે. જો સારી ફિલ્મોની કક્ષામાં ફિલ્મોને મૂકવી હોય, જો મારે મૂકવી હોય તો હું બટવારા 1947ને ચોક્કસ મૂકું. તમે જ્યારે પણ આ ફિલ્મ જુઓ ત્યારે મને કહેજો કે તમને સનીનો કયો સીન ગમ્યો, તમને ડાયરેક્ટર તરીકે રાજકુમાર સંતોષીનો કયો સીન ગમ્યો, અથવા તો કંઈ બીજું કંઈક ગમી ગયું ખાસ, તો મને કમેન્ટમાં ચોક્કસ કહેજો. ને જેમ આગળ અપીલ કરી એ પ્રમાણે વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરવાનું કીધું એ કરજો, મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરજો. ન ગમે તો ચોક્કસ કહેજો કે કેમ ન ગમ્યો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, ને તમને બધાને મારા તરફથી આવજો.